હેલો ગાઈઝ, આજે અમે એક નવી ચેલેન્જ એક ગેમ રમીએ છીએ. હું ને જીગ્ને સૂન ચોકડીની ગેમ, જે આપણે સ્કૂલની અંદર પહેલાં રમતા હતા, ફ્રી પીરિયડની અંદર યા તો કોઈ બોરિંગ પીરિયડની અંદર. તો આ ગેમ આજે રમીએ છીએ અને જોઈએ આજે કોણ જીતે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારના વાગ્યા છે 7:15 અને આજે મમ્મીનો ચૂલો સળગાવવાનો વારો આવ્યો છે. જોઈએ મમ્મી શું કરે છે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આજે મમ્મીનો વારો છે ચૂલો સળગાવવાનો. જિજ્ઞેશ હજી સૂતા છે. તો ગાઈઝ, અત્યારે જમવાનું બને છે. મમ્મી બનાવે છે હાંડવો, મેથી ભાજીનો હોડવો. મેથીની ભાજીનો હાંડવો. તો હાંડવો બનાવે છે મમ્મી. હવે કુકરમાં નથી બનાવતા. કેમ મમ્મી કુકરમાં નહીં બનાવતા? ના, કુકરમાં નહીં મજા આવતી. ડાયરેક્ટ વઘારીને બનાવશે મમ્મી. ફ્રીથી બોલ. ડાયરેક્ટ વઘારીને બોલ બનાવશે મમ્મી. આખા મરચાં નાખ્યા. શું નાખે છે મમ્મી? આખા મરચા, રાઈ મેથી, રાઈ મેથી, હિંગ, હિંગ નાખી દીધી છે મમ્મીએ. હવે હાંડવાનું બેટર રેડી કરેલું છે, એને વઘારમાં નાખશે. કુકરમાં બનાવેલા હાંડવા કરતાં મજા આવે છે ખાવાની. બસ. હવે શું કરવાનું મમ્મી? હવે 15-20 મિનિટમાં હલવો તૈયાર કહેવાનું. ઢાંકીને મૂકી દીધું છે હાંડવાને. 15-20 મિનિટમાં થઈ જશે મસ્ત. પછી જમીશું આપણે. તો ગાઈઝ, અમારો હાંડવો તૈયાર થઈ ગયો છે. મસ્ત સુગંધ આવી ગઈ છે. મોંમાં પાણી આવી ગયું છે. ખાવાનું મન થઈ ગયું છે. ચલો, તમારે ખાવો હોય તો આવી જાઓ. હેલો ગાઈસ, ચલો હાંડવો ખાવા માટે, જમવા માટે ચલો. ગરમા ગરમ હાંડવો. ચલો જમવા. હવે સીજુ બેન જો રમે છે. સીજુબેનનો નાહવાનો ટાઈમ થઈ ગયો છે. સીજુબેન રેડી થઈ ગયા છે, કૂદાકૂદી કરે છે. હા, હવે નાની કરવાની છે. હા બેટા, ચલો નાની કરવા જઈએ. સીજુબેન નાહીને રેડી થઈ ગયા છે. હવે તેલ નાખવાની વારી આવશે માથામાં. હે સીજુ? હેલો ગાઈઝ, કેમ છો? અમે અમારી નવી ચેનલ યુટ્યુબ પર ચાલુ કરી છે, જે કે પંચાલ બ્લોગ્સ. 4 વિડીયોઝ મૂક્યા છે, પણ એમાં એટલા ખાસ વ્યૂઝ નથી આવી રહ્યા.
તો ગાઈઝ તમારો સપોર્ટ જોઈએ છે. તમને કયા પ્રકારની વિડીયોઝ જોવા ગમે છે એ અમને કોમેન્ટમાં જણાવજો. અમારા તરફથી તમારી એક્સપેક્ટેશન શું છે એ તમે વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો. તો અમે આગળ એ પ્રકારના વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. બીજું તો કે અમે હજુ હમણાં જ ચેનલ સ્ટાર્ટ કરી છે એટલે ઇમ્પ્રુવમેન્ટ થોડું ધીમે ધીમે આવશે, પણ સારું તમને એન્ટરટેનમેન્ટ થાય, અમારી લાઈફ વિશે થોડું જણાવી શકીએ એ રીતે તમને ચોક્કસ બતાવીશું. હેલો ગાઈઝ, આજે અમે એક નવી ચેલેન્જને એક ગેમ રમીએ છીએ હું ને જીજ્ઞા. સૂન ચોકડીની ગેમ જે આપણે સ્કૂલની અંદર પહેલાં રમતા હતા ફ્રી પીરિયડની અંદર યા તો કોઈ બોરિંગ પીરિયડની અંદર. તો આ ગેમ આજે રમીએ છીએ અને જોઈએ આજે કોણ જીતે છે. પહેલા તમે કરો. મારું ચોકડી કરી દીધી. ચલો અમુક મેં ટાઈ કરાઈ જો. એ નહીં જીતી. જે હારે એને દાબેલી ખાવા મળશે. અને જે જીતે એને ખવડાવવાની. ના ભાઈ, એવું ના હોય તો હું હારી જઈશ. મેં તમારી ચોકડી કરી. ચાલશે. યસ, 1-1 નો સ્કોર થયો છે. 5 જ રમવાની. હો ચલો, જે જીતી ગયા. હજી એક નહીં. 1-2. હું પહેલું કરીશ. ચાલો. એ જીતી ગયો હું. ક્યાં જીત્યા? એ 5માંથી 2 ગેમ તો હું જીત્યો છું. તો ગાઈઝ, હવે સૂન ચોકડીની ગેમમાં જીજ્ઞાને હરાવી દીધી છે. હું જીતી ગયો છું. તો આજે એ મને દાબેલી ખવડાવશે. જોઈએ છે લેવા જાય છે કે પણ લેવા જિગ્નેશને જવું પડશે, નહીં તો શ્રીજા રોવે તો પછી. ના રે ભાઈ, હું જ જઈશ. હા, તમે મારા માટે બી લેતા આવજો. હે ગાઈઝ, તો અત્યારે વાગ્યા છે સાંજના 5. સીચુબેન રમે છે બા જોડે, પપ્પા બેઠા છે, પેપર વાંચે છે જીજ્ઞા. સવારનું પેપર અત્યારે વાંચે છે. અફઘાનિસ્તાન દૂતાવાસનું 700 રૂપિયા. અને હું બેઠો છું થોડો કોમ્પ્યુટર પર કામ કરવા માટે ગ્રાફિક્સનું. આવતીકાલે ન્યૂ યર છે તો ન્યૂ યરની પોસ્ટ બનાવવાની છે. તો કામ પતાવી દઉં પછી કદાચ સાંજે બહાર જવાનું છે. તો મળીએ પછી. હેલો ફ્રેન્ડ્સ, સાંજનું જમવાનું રેડી થાય છે. શું બનાવે છે મમ્મી? રીંગણ વટાણાનું શાક બને છે. કોને કોને ભાવે છે રીંગણ વટાણાનું શાક? અત્યારે તો વટાણાની સિઝન નહીં મમ્મી? રીંગણની પણ સિઝન છે. ફ્રેશ શાક મળે અત્યારે.
હેલો ગાઈઝ, ચલો જમવા માટે. હું તો બહાર જમીને આવ્યો અને જીજ્ઞા માટે પાર્સલ લઈ આવ્યો ઢોસાનું. શ્રીજુ રોતી હતી એટલે બહાર જવાયું નહીં એનાથી, એટલે હું બહાર જમીને આવ્યો અને ઢોસાનું પાર્સલ લઈ આવ્યો. જીજ્ઞા જમે છે અત્યારે. તો આ હતું અમારું અત્યારનું જમવાનું. હેલો ગાઈઝ, અમે જમીને ફ્રી થઈ ગયા છે અને આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો અને મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.